હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બસ પાણી ઉમેરો અને ફટાફટ તૈયાર થઈ જતા ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી. તો ના તો દાળ ચોખા પલાળવા કે ના તો આથો લાવવાની ઝંઝટ વગર આપણે ઘરની સિમ્પલ સામગ્રી સાથે ઢોકળાનું પ્રીમિક્સ ફક્ત 2 મિનિટમાં તૈયાર કરશું. અને તૈયાર થતા પ્રીમિક્સ સાથે તપેલું ભરીને ઢોકળા ફક્ત 10 જ મિનિટમાં એકદમ ઇન્સ્ટન્ટલી તૈયાર થઈ જાય છે. જે ઢોકળા ખાવામાં એકદમ સોફ્ટ, સ્પોન્જી અને સ્વાદમાં એટલા જબરજસ્ત છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ઇન્સ્ટન્ટ ઢોકળાનું પ્રીમિક્સ બનાવવા મેં રવો લીધેલો છે. તો માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે 2 વાટકી જેટલો રવો લેવાનો છે. સાથે તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલો ચણાનો લોટ અને ફક્ત અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. હવે પ્રીમિક્સમાં એડ કરવા માટે મેં મીઠું લીધેલું છે. તો આ રીતની મોટી ચમચીના માપથી 2 મોટી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી હિંગ અને ઢોકળાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં અહીંયા દળેલી ખાંડ લીધેલી છે. દળેલી ખાંડ એકદમ સારી રીતે પ્રીમિક્સમાં ભળી જાય છે. મોટી ચમચીના માપથી 4 મોટી ચમચી જેટલી ખાંડ પ્રીમિક્સમાં એડ કરી દઈએ. બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું ફક્ત 2 મિનિટમાં ઇન્સ્ટન્ટ ઢોકળાનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા આ પ્રીમિક્સને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તો ફક્ત 2 મિનિટમાં આપણું ઇન્સ્ટન્ટ ઢોકળાનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે. અહીંયા ઢોકળાનું ટેક્સચર દાણેદાર આવે એટલે આપણે પ્રીમિક્સમાં રવો એડ કરેલો છે. જ્યારે ચણાના લોટ અને ચોખાના લોટને લીધે ઢોકળાનો ઓરિજિનલ સ્વાદ આવશે. અહીંયા આપણે 2 વાટકી રવા સાથે 1 વાટકી જેટલો ચણાનો લોટ અને ફક્ત અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લેવાનો છે. લોટનું આ માપ એકદમ પરફેક્ટ છે. સાથે પ્રીમિક્સમાં આપણે હળદર, મીઠું અને ઢોકળાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે ખાંડ એડ કરેલી છે. અહીંયા ઢોકળામાં ખટાશ તરીકે હું દહીં એડ કરવાની છું. પણ જો તમારે દહીં એડ ના કરવું હોય તો તમે 1 ચમચી જેટલા લીંબુના ફૂલ પ્રીમિક્સમાં એડ કરી શકો છો. સાથે તૈયાર થતા પ્રીમિક્સને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં 6 મહિના સુધી અને બહાર 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો હવે ફટાફટ ઢોકળા બનાવવા માટે મેં પ્રીમિક્સ લઈ લીધેલું છે. વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે ટોટલ 1.5 વાટકી જેટલું ઢોકળાનું પ્રીમિક્સ લીધેલું છે. પ્રીમિક્સના આ માપથી 2 મોટી થાળી ભરીને ઢોકળા તૈયાર થશે. હવે તેમાં ખટાશ માટે અડધી વાટકી જેટલું ખાટું દહીં એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચી જેટલી લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરી દઈએ. અને પાણી એડ કરતા જઈને આપણે ઢોકળા માટેનું મીડિયમ થીક બેટર તૈયાર કરી લઈએ. તો આપણે એક સાથે વધુ પડતું પાણી એડ કરીને બેટરને પતલું નથી કરવાનું. તો તમે જોઈ શકો છો કે મેં બેટરને તૈયાર કરી લીધેલું છે. બેટરની કન્સિસ્ટન્સી તમને ચમચાથી બતાવું તો તે આ રીતના રિબનની જેમ પડે તેવી મીડિયમ થીક છે. અને ઢોકળાનું આ રીતનું બેટર બનાવવા માટે મારે 1 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો તૈયાર થયેલા બેટરમાંથી ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને તેને મિક્સ કરીને બેટરને 2 મિનિટ માટે ફેટી લઈએ, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટરને જોઈએ તો તમે જોઈ શકો છો કે બેટર ઉપર આ રીતના બબલ્સ થઈ ગયા છે. મીન્સ આપણું બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે. તો તેને ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો આપણું ઢોકળાનું બેટર તૈયાર થઈ ગયું છે. આ બેટરને આપણે રવા, ચણાના લોટ અને ચોખાના લોટ સાથે બનાવેલું છે. એટલે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક રાખવાની છે. અહીંયા આપણે બેટરમાં વધુ પડતું પાણી એડ કરીને જો બેટરને પતલું કરી દેશું તો ઢોકળા થોડા ચીકાશવાળા બનશે અને બરાબર નહીં ફૂલે. મીડિયમ થીક બેટર સાથે જ ઢોકળા એકદમ પરફેક્ટ તૈયાર થશે. જો બેટર બનાવતી વખતે તમારાથી બેટરમાં વધુ પડતું પાણી એડ થઈ જાય તો 1 થી 2 ચમચી જેટલું પ્રીમિક્સ એડ કરી દેજો. પણ બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક જ રાખજો. સાથે બેટરને ફક્ત 10 મિનિટ માટે તેનો રેસ્ટ આપવાનો છે, જેથી રવો એકદમ સારી રીતે ફૂલી જાય. તો તૈયાર થયેલા બેટર સાથે ઢોકળાને બનાવી લઈએ. તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી આ રીતના મીડિયમ થીક અને ચમચામાંથી પડે તેવી છે. જો આ સમયે બેટર થીક લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેજો. તો તૈયાર થયેલા બેટરમાંથી ઇન્સ્ટન્ટલી ઢોકળા બનાવવા માટે મેં 1 ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે. તમે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા પણ લઈ શકો છો, પણ ઇનોથી વધુ સારું રિઝલ્ટ આવે છે. તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું આ રીતનું ફ્રોથી બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાંથી ફટાફટ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા થાળી લીધેલી છે. તેને થોડા તેલથી ગ્રીસ કરી દઈએ. હવે તેમાં ઢોકળાના બેટરને એડ કરી દઈએ અને ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે ઢોકળાના સ્ટીમરમાં પાણીને મેં ગરમ કરી લીધેલું છે. હવે તેમાં ઢોકળાની પ્લેટને રાખી દઈએ.
ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ઢોકળાને 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો ઢોકળાને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. તો લગભગ 12 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. થોડા ઢોકળા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. છરીની મદદથી ચેક કરીએ તો તે અંદરથી જરા પણ કાચા નથી. ગેસની ફ્લેમ બંધ કરીને ઢોકળાની પ્લેટને સ્ટીમરમાંથી કાઢી લઈએ. તો સ્ટીમરમાંથી ઢોકળાની પ્લેટને કાઢીને આપણે થોડી ઠંડી કરી લેવાની છે. ગરમા ગરમ ઢોકળાને આપણે કટ નથી કરવાના. તો લગભગ 5 મિનિટમાં જ આપણે ઢોકળા ઠંડા થઈ ગયા છે. છરીની મદદથી તેને કટ કરી લઈએ. અને હવે એક ઢોકળાના પીસને હાથમાં લઈને જોઈએ તો ઢોકળા એકદમ જાળીદાર તૈયાર થયા છે. હાથેથી તોડીએ તો તે ખાવામાં એકદમ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે ઢોકળા પર વઘાર એડ કરવાનો છે. તો વઘારિયામાં 4 મોટી ચમચીનું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 ચમચી રાઈ, 2 મોટી ચમચી સફેદ તલ અને મેં 4 થી 5 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા કરી લીધેલા છે. સાથે થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણો વઘાર એકદમ સારી રીતે સતળાઈ ગયો છે. ગરમા ગરમ વઘારને લઈ લઈએ અને ઢોકળા ઉપર એડ કરી દઈએ. ઉપરથી થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ગરમા ગરમ આ ઢોકળાને કાચા સિંગ તેલ સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ જ્યારે આપણે ઢોકળા પર વઘાર એડ કરીએ છીએ ત્યારે ઢોકળાનો સ્વાદ 100 ગણો વધી જાય છે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણા ઢોકળા તૈયાર થયા છે. હાથેથી તોડીને ઢોકળાને જોઈએ તો એકદમ સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા તૈયાર થયા છે ને બનાવવા એકદમ સહેલા. તો આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તૈયાર થયા ઢોકળા એકદમ સોફ્ટ, સ્પોન્જી અને સ્વાદમાં તો એટલા જબરજસ્ત છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. ઢોકળાને સ્ટીમ કરતી વખતે બસ તમારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર જ ઢોકળા એકદમ સારી રીતે સ્ટીમ થઈ જાય છે. અને ફક્ત 12 થી 15 મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરવાના છે. સાથે તૈયાર થતા ઢોકળા ઉપર જ્યારે તમે વઘાર એડ કરો છો ત્યારે ઢોકળાનો સ્વાદ એકદમ વધી જાય છે. ઇન્સ્ટન્ટ ઢોકળાનું પ્રીમિક્સ બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે 2 વાટકી રવા સાથે 1 વાટકી જેટલો ચણાનો લોટ અને અડધી વાટકી જેટલો ચોખાના લોટનું માપ એકદમ પરફેક્ટ છે. સાથે ઢોકળાને પલાળવા માટે મેં દહીં એડ કરેલું છે. દહીંને લીધે ઢોકળાનો એકદમ પરફેક્ટ સ્વાદ આવશે. અહીંયા દહીં થોડું ખટાશવાળું લેવાનું છે. સાથે ઢોકળાના બેટરની કન્સિસ્ટન્સી તમારે થોડી મીડિયમ થીક રાખવાની છે. વધુ પડતી પતલી નથી રાખવાની. અને બસ પછી હાઈ ગેસની ફ્લેમ પર ઢોકળાને સ્ટીમ કરવાથી ઢોકળા એકદમ પરફેક્ટ તૈયાર થાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.